જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ ધોરણ 8ના ગુજરાતી માધ્યમ એનસીઈઆરટી આધારિત પાઠ્યપુસ્તક પરથી તૈયાર થાય છે, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ભૌતિક કસોટી તાર્કિક ગણિતનો સમાવેશ કરવામાં આવે છે. જે માટે આપણે આઈએમપી જાણવાના છીએ. જે મોસ્ટ આઈએમપી રહેશે જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે, જેમાં અતિ મોસ્ટ આઈએમપી આ પ્રશ્નો રહેશે, જેમાં પૂછાવાની શક્યતા છે. તેથી આપણે અગાઉ જાણીએ પ્રશ્ન નંબર 1. 12નો 25% કેટલા થાય? તો 12ના 25% એ 3 થાય છે, તો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 છે પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? તો પાણીનું રાસાયણિક સૂત્ર એ H2O છે, જે જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 3. ભારતની રાજધાની કઈ છે? તો ભારતની રાજધાની એ દિલ્હી છે, તો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 3. 5, 10, 15, 20 આમાંથી કઈ સંખ્યા આવશે ખાલી જગ્યામાં? તો ખાલી જગ્યામાં એ 25 આવશે, જવાબ નંબર એ આવશે 25. પ્રશ્ન નંબર 3. 50નો 50% કેટલા થાય છે? તો 50ના 50% એ 25 થાય, જવાબ આવશે બી. તો જવાબનો પ્રશ્ન નંબર 6. સૂર્યપ્રકાશની હાજરીમાં છોડ શું ઉત્પન્ન કરે છે? તો જવાબ આવશે ઓક્સિજન, જવાબ નંબર બી. પ્રશ્ન નંબર 7. ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે? તો અમદાવાદ આવશે સી, જવાબ નંબર સી. જો CAT બરાબર કેટ તો DOG બરાબર શું થાય? DOG બરાબર એ કૂતરું થાય, કૂતરો, જવાબ નંબર બી. પ્રશ્ન નંબર 9. 72ને 9 વડે ભાગો શું મળે? તો 72ને 9 વડે ભાગતા જવાબ આવશે 8 સી. ગુરુત્વાકર્ષણનો નિયમ કોણે શોધ્યો હતો? તો ગુરુત્વાકર્ષણનો નિયમ એ ન્યૂટને શોધ્યો હતો, તો જવાબ આવશે બી ન્યૂટન. જવાબ પ્રશ્ન નંબર 11. ભારતની આઝાદી ક્યારે મળી હતી? તો ભારતની આઝાદી એ 1947માં મળી હતી, જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 12. 1 કિલોમીટરમાં કેટલા લીટર હોય છે? 1 કિમીમાં કેટલા મીટર હોય છે? પ્રશ્ન નંબર 12. 1 કિલોમીટરમાં કેટલા મીટર હોય છે? 1 કિલોમીટરમાં 1000 મીટર હોય છે, તો જવાબ આવશે સી. તો આમાં પ્રશ્ન નંબર 13. પ્રશ્ન નંબર 13. હવામાં સૌથી વધુ કયો ગેસ હોય છે? તો હવામાં સૌથી વધુ ગેસ નાઇટ્રોજન હોય છે, જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 14માં ABCD ખાલી જગ્યામાં શું આવશે? તો ABCD એ એક ક્રમાંક ગોઠવેલો છે, જેમાં ઈ આવશે, તો જવાબ નંબર એ. 15. ગુજરાતની રાજધાની કઈ છે? તો ગાંધીનગર, જવાબ આવશે ગાંધીનગર. પ્રશ્ન નંબર 16. 4 + 5 × 2 બરાબર કેટલા થશે? તો 4 + 5 એટલે 9, 9 × 9 દુ 18 એમ નહીં આવે, પણ પરંતુ અહીંયા 2 × 5 એટલે 10, 10 + 4 એટલે 14 આવશે, જવાબ આવશે 14. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય છે? તો પાણીનું ઉત્કલન બિંદુ એ 100 હોય છે, જે જવાબ આવશે સી. ભારતનું રાષ્ટ્રગીત કોણે લખ્યું હતું? તો ભારતનું રાષ્ટ્રગીત એ રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું. પ્રશ્ન નંબર 19. 1 થી 10 સુધીની સંખ્યાઓમાં કેટલી વિષમ સંખ્યાઓ છે? વિષમ સંખ્યાઓ છે, તો આમાં 1 થી 10 સુધીની વિષમ સંખ્યાઓ એ 5 છે. પ્રકાશનું પરાવર્તન કયા સાધનથી થાય છે? તો પ્રકાશનું પરાવર્તન એ અરીસાથી થાય છે, તો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 21. 25નો વર્ગમૂળ શું થાય છે? 25નો વર્ગમૂળ એ 5 થાય છે, એટલે પાયો 25. ભારતનું સંવિધાન ક્યારે અમલમાં આવ્યું હતું? તો ભારતનું સંવિધાન એ 1950માં અમલમાં આવ્યું હતું. માનવ શરીરમાં કેટલા હાડકાં હોય છે? તો માનવ શરીરમાં કુલ 206 હાડકાં હોય છે. જો x + 5 = 12 હોય તો x બરાબર કેટલા હોય છે?
x બરાબર 12 હોય તો x બરાબર 7 હોય, જે તમે અહીંયા જોઈ શકો છો. હરપ્પાન સંસ્કૃતિ કયા નદીના કિનારે વસતી હતી? તો હરપ્પા સંસ્કૃતિ એ સિંધુ નદીના કિનારે વસતી હતી. 2 કલાકમાં કેટલી મિનિટ હોય છે? તો 2 કલાકમાં 120 મિનિટ હોય છે. વીજળીનું વહન કયો ધાતુ સારી રીતે કરે છે? તો કોપર. જવાબ આવશે બી. ગુજરાતનું પ્રખ્યાત રણ કયું છે? તો ગુજરાતનું પ્રખ્યાત રણ કચ્છનું રણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 29. 1, 4, 9, 16 ખાલી જગ્યામાં કેટલી આવશે? તો આમાં એક સિરીઝ છે જેમાં તમે ખાલી જગ્યામાં એ 25 આવશે. પ્રશ્ન નંબર 30. છોડમાં પ્રકાશ સંશ્લેષણ કયા ભાગમાં થાય છે? તો છોડમાં પ્રકાશ સંશ્લેષણ એ પાંદડામાં થાય છે. તો જવાબ આવશે બી. 15નો 20% શું થાય છે? તો 15ના 20% 3 થાય છે. 32 પૃથ્વીનો ઉપગ્રહ કયો છે? પૃથ્વીનો ઉપગ્રહ એ ચંદ્ર છે. પ્રશ્ન નંબર 33. ભારતનો રાષ્ટ્રધ્વજ કોને ડિઝાઇન કર્યો હતો? તો ભારતનો રાષ્ટ્રધ્વજ એ પિંગલી વેંકૈયાએ ડિઝાઇન કર્યો હતો. તો જવાબ આવશે એ. 34 પ્રશ્ન નંબર. એક દિવસમાં કેટલા સેકન્ડ હોય છે? તો એક દિવસમાં એ 86,400 સેકન્ડ હોય છે. તો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 35. ધ્વનિની ઝડપ કઈ રીતે માપવામાં આવે છે? મીટર સેકન્ડમાં માપવામાં આવે છે. પ્રશ્ન નંબર 36. 3:4 અને 6:8 સમાન છે. તો સમાન આ 3:4 અને 6:8 એ સમાન છે. તો હા, જવાબ આવશે એ હા. પ્રશ્ન નંબર 37. ઓક્સિજનનું રાસાયણિક પ્રતીક શું છે? તો એ આવશે ઓ. ઓક્સિજનનું રાસાયણિક સૂત્ર એ ઓ છે. દાંડી મીઠાની ચળવળ ક્યારે થઈ? તો એ દાંડીકૂચ જે તમે ભણવામાં આવે છે એ ક્યારે શરૂ થઈ હતી દાંડીકૂચની યાત્રા? તો 1930. જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 39. જો 2 + 3 = 5 તો 4 + 5 બરાબર કેટલા હોય છે? તો આ સરવાળાને ગણવાનો છે. તો આમાં જવાબ આવશે સી 9. પૃથ્વીનું વાતાવરણ કયા સ્તરથી શરૂ થાય છે? પૃથ્વીનું વાતાવરણ એ ટ્રોપોસ્ફિયરથી શરૂ થાય છે. તો જવાબ આવશે એ ટ્રોપોસ્ફિયર. પ્રશ્ન નંબર 41. 10માંથી 7 બાદ કરો તો શું વધે? તો જવાબ આવશે 3. પ્રશ્ન નંબર 42. ભારત સૌથી મોટું રાજ્ય કયું છે? ભારતનું સૌથી મોટું રાજ્ય એ રાજસ્થાન છે. પ્રશ્ન નંબર 43. એક ત્રિકોણના 3 ખૂણાનું માપ કેટલું હોય છે? તો એક ત્રિકોણના 3 ખૂણાનું માપ 180 હોય છે. પ્રશ્ન નંબર 44. ગુજરાતનું પ્રખ્યાત નૃત્ય કયું છે? તો ગુજરાતનું પ્રખ્યાત નૃત્ય એ ગરબા છે. પ્રશ્ન નંબર 44. જો રવિવાર પછી સોમવાર આવે તો બુધવાર પછી કયો વાર આવે? તો બુધવાર પછી એ ગુરુવાર આવે છે. પ્રશ્ન નંબર 46. 60 કિલોમીટર કલાકની ઝડપે 150 કિલોમીટરનું અંતર કેટલા કલાકમાં કાપે? તો આમાં જવાબ આવશે 2.5 કિલોમીટરમાં અંતર કાપશે. પ્રશ્ન નંબર 47. ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો ગંગા આવશે. પ્રશ્ન 50. પાણીનું હિમાંક બિંદુ કેટલું હોય છે? પ્રશ્ન નંબર 48. 3:5 અને 7:10 સમાન છે? તો જવાબ આવશે ના, સમાન નથી. પ્રશ્ન નંબર 49. પાણીનું હિમાંક બિંદુ કેટલું હોય છે? તો પાણીનું હિમાંક બિંદુ એ 0 સેલ્સિયસ હોય છે. જવાબ આવશે એ. 50 એક વર્ગમાં 4 ખૂણા હોય તો 2 વર્ગમાં કેટલા? તો 8 આવશે. જવાબ નંબર સી. તો આજે આ વિડીયોને આટલે જ સુધી રાખીએ છીએ. જો અગાઉના MCQ જોતા હોય તો કમેન્ટમાં જરૂર MCQ લખજો, જેથી મારા આગળના વિડીયો જ્ઞાન સાધના સ્કોલરશિપ વિશે મૂકીશું. બીજા વિડીયોમાં મળીએ. જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા.